જે ડીજીપી એક્સટેન્શન ઉપર એક્સટેન્શન મોજથી લઈ રહ્યા છે, શું બીજા કોઈ લાયક નથી ડીજીપીને? બીજા લોકોની 6 મહિના સુધી એક્સટેન્શન તમે લઈને બીજાની જે ડીજીપી બનવાના સપના છે એ રોડી રહ્યા છે. માનનીય ડીજીપી શ્રી એ કેમ રોડી રહ્યા છે ખબર પડી. એમણે માત્ર ભાજપની ચાપલુસી કરવી છે, દલાલી કરવી છે ડીજીપીને. ડીજીપી શું સમજે છે ને પોતાની જાતને? ભાજપ કહેશે એમ પોલીસ ચાલશે, ભાજપ કહેશે એમ પોલીસ ચલાવશે, ખેડૂતો ઉપર માર મારશે, લાઠીચાર્જો કરશે અને ખેડૂતોને એના હકનું આંદોલન પણ નહીં કરવા દે. આ ડીજીપી શ્રી જે ભાજપની આશીર્વાદથી જે એક્સટેન્શન ઉપર એક્સટેન્શન લઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ભાજપની દલાલી કરી રહ્યા છે. એના આઈજી, એના એસપી એ ભ્રષ્ટાચાર તો રોકી નથી શકતા. અઢળક સંપત્તિ આઈપીએસઓએ બનાવી છે. એ ક્યાંથી બનાવી છે? ભાજપના નેતાઓ અને બધા મિલીભગતથી બનાવે છે. એટલે એમના આદેશથી રાત્રે ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને તો કહેવા જેવું જ નથી. એમણે તો મને લાગે છે ગુજરાતને જાણે રેઢું બનાવી દીધું છે. પણ આ એક્સટેન્શન છે જે ડીજીપીને ભાજપના આશીર્વાદથી મળ્યું છે, એના કારણે અત્યારે હાલત એવી બની ગઈ છે કે ગુજરાતમાં પોલીસ બેફામ થઈ ગઈ છે. લોકોને લૂંટે છે, લોકોને મારે છે, લોકો સાથે અત્યાચાર કરે છે, આંદોલનને કચડી નાખે છે. મારે ડીજીપી શ્રીને પૂછવું છે, તમે 6 મહિનાનો એક્સટેન્શન લીધું, બીજા 6 મહિનાનો લેશો, પછી શું કરશો? તમારા સંતાનો પણ તમને પૂછશે કે આનામાં એક્સટેન્શન લો છો ભાજપની દલાલી કરવા માટે. તમને કાયદો અને વ્યવસ્થાનો બંધારણનો શપથ લીધા છે તમે, અને તમે કરો છો શું?